બધાના ઘટ ઘટમાં પરમાત્માનો વાસ છે, પણ નારદ જેવા કોઈ સંત ના મળે ત્યાં સુધી જ્ઞાન નથી થતું. હવે નારદજીએ બોધ કરાવ્યો છે અને હિમાચલ મેના પોતાના સમાજની સાથે આનંદમાં ડૂબ્યા છે. બરાતમાં જે લોકો આવ્યા છે બધાનું સ્વાગત થયું. સુંદર જનવાસામાં બધાનો જે આ ઉતારો હતો, બધાને આદરથી ઉતારો આપ્યો છે. શિવની ફરીથી બહુ સુંદર આરતી કરી શિવને એકદમ લગ્ન મંડપમાં પ્રવેશ મળ્યો છે. શિવજી લગ્ન મંડપમાં આવ્યા. હવે તો હિમાચલવાસીઓના આનંદનું શું વર્ણન કરવું. બધાને બહુ આનંદ છે. લગ્ન વિધિ હવે ધીમે ધીમે શરૂ થાય છે. આપણી ભારતીય સંસ્કૃતિની અંદર એક પછી એક સંસ્કાર કરવામાં આવે છે. 16 સંસ્કાર આપણા ભારતીય સંસ્કૃતિની અંદર થાય છે. જન્મથી લઈને, જન્મથી જ નહીં, બાળક જ્યારે ગર્ભમાં આવે છે એ ટાઈમેથી જ અહીં સંસ્કારનો રિવાજ છે આપણા રાષ્ટ્રમાં. એમાં 16 સંસ્કારની અંદર લગ્ન પ્રસંગ પણ એક સુંદર દિવ્ય સંસ્કાર છે. લગ્ન પ્રસંગમાં તમને ખબર છે કે અગ્નિ અને બ્રાહ્મણોની સાક્ષીમાં લગ્ન પ્રસંગ પૂરું થાય છે. આની પાછળ બહુ દિવ્ય સુંદર અર્થ છે. આપણે આગળ ચર્ચા કરીશું. આ માત્ર પ્રથા નથી, આ શાસ્ત્ર વિધિ છે. આ આપણા રાષ્ટ્રનું ગૌરવ છે. જો શાસ્ત્ર વિધિથી આ બધા સંસ્કારો થાય અને એ સંસ્કારો પછી ધર્મના માધ્યમથી આ સંસ્કારોનું અને ધર્મનું પાલન થાય તો ગ્રસ્ત આશ્રમ સૌથી શ્રેષ્ઠ આશ્રમ ગણાય. પણ એક પછી એક જે સંસ્કાર છે એ સંસ્કારનું જ્ઞાન અને બોધ જીવને હોય અને ધર્મનો આશ્રય હોય તો જ જીવનમાં કલ્યાણ થાય છે. સુંદર લગ્ન વિધિ હવે શરૂ થાય છે. ઋષિ મુનિઓ સુંદર મંગલાચરણ એકદમ ઉચ્ચાર કરે છે. બહુ આનંદ છે. સખીઓ હવે પાર્વતીજીને એકદમ સુંદર દિવ્ય શૃંગાર કરી લગ્ન મંડપમાં પ્રવેશ કરાવે છે. આદિશક્તિ છે, જગદંબા છે. પાર્વતીજીના દૂરથી જ બધા દેવોને દર્શન થયા. બધા દેવો મનમાં પાર્વતીજીને વંદન કરે છે. હે જગજનની, તું જગતની માતા છો. બહુ આનંદ થયો છે. એક પછી એક વિધિ શરૂ થઈ. ગોસ્વામીજી કહે છે ગણપતિજીનું સર્વપ્રથમ પૂજન થયું છે. લોકો અહીં વિચાર કરે કે હજી તો શિવ પાર્વતીનું લગ્ન વિધિ થઈ નથી, એથી પહેલા આ ગણપતિજીનું પૂજન ક્યાંયથી આવ્યું, એ ગણપતિ ક્યાંયથી આવ્યા? પણ ગોસ્વામીજી કહે કે શિવ પાર્વતીના પુત્ર ગણપતિનું પૂજન નહીં, આપણી ભારતીય સંસ્કૃતિની અંદર 12 ગણપતિનો ઉલ્લેખ છે. સુમુખશ્ચ એકદંતશ્ચ કપિલો ગજકર્ણકઃ લંબોદરશ્ચ વિકટો વિઘ્નાશો વિનાયકા. એમ આપણા રાષ્ટ્રની અંદર 12 ગણપતિ છે. આદિદેવ ગણપતિ જે હતા, જે આદિથી છે, જેમ બ્રહ્મ આદિ અનાદિ છે એવી જ રીતે ગણપતિ પણ આદિ અનાદિ છે. કેમ કે બ્રહ્મને જ આ રાષ્ટ્રની અંદર 5 રૂપમાં ઉપાસના થાય છે. બ્રહ્મની પંચદેવની ઉપાસનાનું વિધાન આપણા સંસ્કૃતિ અને રાષ્ટ્રમાં છે, આપણા ધર્મમાં છે. એ પંચદેવ ભલે ઉપાસનાની દૃષ્ટિએ જુદું જુદું સ્વરૂપ હોય એમનું, પણ મૂળતઃ તત્વ એક જ છે, બ્રહ્મ જ છે. બ્રહ્મ અનાદિ છે. એવી રીતે આ 5 તત્વ પણ અનાદિ છે. બાકી તો બધી લીલા છે. 5 દેવોની આપણા રાષ્ટ્રની અંદર, આપણી સંસ્કૃતિની અંદર પૂજા છે. એમાં સર્વપ્રથમ
ઉપાસના છે સૂર્યદેવની, જે પ્રત્યક્ષ પરમાત્મા છે. બીજો દેવ ગણપતિ છે. ત્રીજો દેવ શક્તિ છે, જગદંબા છે. ચોથી પૂજા વિષ્ણુની છે. પાંચમી પૂજા શિવની છે. ગણપતિ, શક્તિ, સૂર્ય, શિવ અને વિષ્ણુની પૂજાનું વિધાન આ ભારતીય સનાતન સંસ્કૃતિમાં છે. આપણા રાષ્ટ્રની અંદર જો આ 5 દેવોની પૂજા ના હોય તો સનાતન ધર્મની કોઈ પછી સ્થિતિ નથી. તો જે આદિદેવ ગણપતિ હતા એમનું આ જગ્યાએ આ પ્રસંગમાં આદિદેવ ગણપતિની પૂજા થઈ છે. શિવપુત્ર જે ગણપતિ છે એમની પૂજાનું નથી. ગણપતિની પૂજા થઈ, બધી રીતે સ્થાપન થયું અને હવે મંગલ પ્રસંગ આરંભ થાય છે. મોટા મોટા ઋષિ મુનિઓ એકદમ મંગલાચરણ અને સુંદર વેદ મંત્રનો ઉચ્ચાર કરે છે. બધા દેવો પોતપોતાના સ્થાન પર, બધા સિંહાસનો પર બેઠા છે. હિમાચલના વાસી આનંદિત છે. બહુ આનંદ થયો છે. એક પછી એક વિધિ શરૂ થઈ. હવે આચાર્યો શિવજીની પાસે આવ્યા. શિવજીને કહે કે પ્રભુ હવે સંકલ્પ કરવો છે, એટલે હવે આ લગ્ન પ્રસંગમાં એવી વિધિઓ હોય કે એ બધી વિધિઓનું પાલન કરવું પડે. શિવજીને આચાર્યોએ એમ કીધું કે પ્રભુ હવે આપણે આગળની વિધિ શરૂ કરીએ એથી પહેલા એક નિયમ છે. 3 પેઢીનું નામ લેવું પડે. એટલે આપણા ગોત્રમાં જે આપણી 3 પેઢીઓ વીતી જાય એટલે પોતાના પિતાનું નામ લેવું પડે સંકલ્પમાં, પિતાના પિતાનું નામ લેવું પડે અને પછી પિતાના પિતાના પિતાનું પણ નામ લેવું પડે. 3 પેઢીનું નામ ઉચ્ચાર થાય તો સંકલ્પ થાય એવો એક નિયમ છે. એટલે તમે આ 3 પેઢીનું નામ લો. તમારા પિતાનું શું નામ? હવે શિવજી તો અજન્મ તત્વ છે, માત પિતા તો છે નહીં. હવે શું કરવું? શિવજી વિચારવા લાગ્યા કે આ તો બહુ મોટી સમસ્યા આવી. હું પરણવા આવ્યો અને એ લોકો કે હવે બાપનું નામ બતા, ને હવે શું કરું? દેવઋષિ નારદજી અંતર્યામી છે, જાણે છે કે કદાચ શિવજીને ખોટું લાગે અને કંઈ ઓલું થાય. એટલે દેવઋષિ નારદજી ધીમેથી બાજુમાં આવ્યા અને કે હાથ જોડીને પ્રાર્થના કરે કે પ્રભુ આપણે તો લગ્ન પ્રસંગ જ એ પૂરો થાય એના માટે જ યત્ન કરવું છે. એટલે હવે એ લોકો પૂછે જ છે, અમે તો જાણીએ કે આપ અજન્મા તત્વ છો, આપ ચંદ્રશેખર છો, જગતના માલિક છો, ત્રિલોકી નાથ છો, તમે બ્રહ્મ છો. પણ હવે આ સામાન્ય આચાર્યો, સામાન્ય લોકો તો ના સમજે. એટલે પ્રભુ એમ કરો, તમે કાનમાં થોડું શિવજીને કીધું નારદજીએ કે તમે એમ કહો કે મારા પિતાનું નામ બિરંચી એટલે કે બ્રહ્મા. નારદજીએ જ્યારે આવું શિખામણ આપ્યું એકદમ શિવજી થોડા કુપિત થઈને નારદની બાજુ જોયે કે તું દીકરાને બાપ બનાવે છે મારો, કમાલ છે. નારદજી કે પ્રભુ હવે કરવું શું? હવે આ વિધિ છે એટલે વિધિ તો આપણે પતાવી પડે. વિધિ જે છે એમાં તો કંઈક કરવું પડે. એટલે શું ફેર પડે? તમે કહી દો મારા પિતાનું નામ બિરંચી. શિવજી કે ભાઈ પિતાનું નામ બિરંચી. બોલે મહારાજ હવે પિતાના પિતાનું નામ. હવે નારદજી બાજુ એમ શિવજી જુએ છે કે બાપ તો ગોતી કાઢ્યો, હવે દાદા ક્યાંયથી ગોતશે મારા માટે? નારદજી કે મહારાજ તમે એમ કરો, કહી દો કે મારા દાદાનું નામ વિષ્ણુ. શિવજી એકદમ કહે કે નારદ તારી બુદ્ધિ બગડી ગઈ, તું હે બાપ એકદમ દીકરાઓને તું મારા બાપ દાદા બનાવે છે. પણ હવે શું કરવું? નારદજીની વાત માની લીધી કે મારા પિતાનું નામ બિરંચી, મારા દાદાજીનું નામ વિષ્ણુ. હવે બ્રાહ્મણો કે પ્રભુ હવે એક જ પેઢી બાકી રહી ગઈ, હવે તમે તમારા દાદાજીના પિતાનું નામ ઉચ્ચાર કરો તો સંકલ્પ પૂરો થાય અને આગળની વિધિ શરૂ થાય. હવે શિવજીથી ના રહેવાનું. શિવજી કે મારા બાપનું નામ બિરંચી અને મારા દાદાનું નામ વિષ્ણુ અને એ બંનેનો બાપ હું.
બધી શું કરવું? હવે એકદમ નારદજીને એમ થયું કે કદાચ કંઈક વાત બગડશે, એટલે આચાર્યોને કીધું કે ભાઈ તમે વિધિ શરૂ કરો, તમને નથી ખબર એ અજન્મ તત્વ છે, એ સાક્ષાત પરમાત્મા છે, શિવ છે, તમને એટલે હવે વિધિ પૂરી થઈ માનો ને તમે. પછી એકદમ આચાર્યોએ આગળની વિધિ શરૂ કરી. ધીમે ધીમે એકથી એક વિધિ શરૂ થાય છે. એકદમ પાર્વતીજીને ની સાથે એકદમ હવે ગઠબંધન થાય છે. અગ્નિની સાક્ષીમાં જે ભાંવરીઓનો એક પ્રસંગ છે, આપણે ત્યાં 7 ભાંવરીનો મને અનુભવ નથી કેમ થાય, હું ક્યારે કોઈ લગ્નમાં જતો નથી, ક્યારે ગયો નથી જિંદગીમાં કોઈને, પણ તમને અનુભવ હશે કે એમાં કંઈક એવી વિધિ હોય, આ ભૂદેવોને ખબર હોય બધી, કે અમુક ફેરા જે ફરે ને, એમ જે ભાંવરીઓ હોય એમાં અમુક ફેરામાં વરરાજો આગળ આગળ ચાલે અને એ જે વધુ હોય એ પાછળ પાછળ ચાલે. અમુક ફેરા પછી એમ હોય કે એ વધુ જે હોય આગળ આગળ ચાલે અને વરરાજો પાછળ પાછળ હોય, એમ કંઈક હોય નિયમ. એમાં સંતોએ બહુ સુંદર એકદમ આનો અર્થ કર્યો છે કે એમાં 4 ફેરા થોડા જુદી પ્રકારના હોય અને 3 ફેરા કંઈક જુદી પ્રકારના હોય. એમાં પ્રથમ જે ભાંવરી છે, આ યજ્ઞના અને બ્રાહ્મણોની સાક્ષીમાં, આનો બહુ અદ્ભુત અર્થ છે. આપણે ત્યાં કોઈ પણ સંસ્કાર વિધિ બહુ ગહેન અર્થ પ્રધાન છે. એમાં પ્રથમ ભાંવરી છે, આજે જે લગ્ન થાય છે, જે વર અને વધુ બંને આજે એક થવાના છે, એ બંનેને અગ્નિ અને બ્રાહ્મણોની સાક્ષીમાં પ્રથમ ભાંવરી એટલે કે આ ધર્મની ભાંવરી છે. આજે બંનેને અગ્નિની સાક્ષીમાં એક સંકલ્પ કરવાનો હોય છે કે અમે બંને પોતાના જીવનમાં ધર્મના પ્રતિ બંને એક રહીને ધર્મનું અમે જીવન પર્યંત અનુષ્ઠાન કરીશું, એવો એક આ સંકલ્પ છે. બીજી ભાંવરી આજે અગ્નિ અને બ્રાહ્મણોની સાક્ષીમાં સંકલ્પ કરવાનો હોય છે કે અમે અર્થની પ્રાપ્તિ માટે ધર્મનો આશ્રય લઈને યોગ્ય અર્થની પ્રાપ્તિ થાય અને એ અર્થથી પછી આપણે ધર્મ કાર્યો કરી શકીએ, સેવા કરી શકીએ, પુરુષાર્થ કરી શકીએ. એટલે ધર્મને લક્ષ્યમાં રાખીને જ અમે અર્થની પ્રાપ્તિ માટે યત્ન કરીશું. આ એવો સંકલ્પ છે બીજી ભાંવરી. ત્રીજો ફેરો છે, ત્રીજી જે ભાંવરી છે એ કામની છે. આજે વિપ્ર અને અગ્નિની સાક્ષીમાં સંકલ્પ કરવાનો હોય છે કે અમે જીવનમાં કામ સુખ, માત્ર એટલો જ આપણે જીવનમાં કામ સુખને સ્થાન આપીશું જેથી આપણા ઘરમાં કોઈ ધર્મ પ્રેમી સંતાનનું જન્મ થાય, જે ભવિષ્યમાં અમારી સંસ્કૃતિનું નામ રોશન કરી શકે. એવા બાળકોનું, એવી સંતતિનું આપણા જીવનમાં જન્મ થાય, એટલો જ કામ સુખને જીવનમાં આપણે સ્થાન આપીશું, એવો એક ત્રીજો સંકલ્પ છે, ત્રીજી ભાંવરી. ચોથી ભાંવરીનો અર્થ છે કે આજે બ્રાહ્મણ અગ્નિની સાક્ષીમાં એક સંકલ્પ કરવાનો હોય કે અમે મોક્ષની પ્રાપ્તિ માટે આ મનુષ્ય દેહ આપણને મળ્યું છે, બંને એક થઈને પરમાત્માની પ્રાપ્તિના માટે અમે ભક્તિ કરીશું, અમે સાધન કરીશું, અમે આત્મ સ્વરૂપના અનુસંધાન માટે સદગુરુ સંતો મહાપુરુષોની શરણ લઈ, સત્સંગની શરણમાં જઈ પોતાના કલ્યાણ માટે, મોક્ષ પ્રાપ્તિના માટે પોતાના જીવનમાં સતત ભક્તિ કરીશું. આ ચોથો ફેરો છે, ચોથી ભાંવરી છે. અને પછી જે 3 ભાંવરીઓ બાકી રહે છે, એમાં પણ જીવને, આજે વર અને વધુને બંનેને એક સંકલ્પ કરવાનો હોય છે કે અમે મનથી, કર્મથી અને વચનથી ક્યારે એકબીજામાં તકરાર નહીં કરીશું અને મન, કર્મ, વચનથી એક થઈને પોતાના જીવનને કલ્યાણ માર્ગ બાજુ લઈ જઈશું, એવો એક આ દિવ્ય સંકલ્પ છે. ભારતીય સંસ્કૃતિના
એક એક સંસ્કાર બહુ અદ્ભુત છે. શિવજીની હવે એકદમ વેદી જ્યાં છે, સુંદર અગ્નિ પ્રગટ છે, આચાર્યો ચારે બાજુ બેઠા છે. હવે 7 ફેરા 7 ભાંવરી થઈ છે. બહુ આનંદ થયો છે. આજે હિમાચલ પોતાની પુત્રીનો હાથ શિવના હાથમાં સમર્પિત કરે છે. હાથમાં દર્ભના એકદમ તૃણ લઈને અને જળ લઈને આજ હિમાચલ પોતાની દીકરીનો હાથ શિવના હાથમાં સમર્પિત કરે છે. શિવજી સ્વીકાર કરે છે. જય જયકાર થાય છે. બહુ આનંદ થયો છે. કોણ વર્ણન કરે. ધીમે ધીમે એક એક વિધિ પૂરી થાય છે. હવે તો ભોજન સમારંભનો પ્રસંગ આવ્યો. બધા લોકો બહુ આનંદમાં છે. હવે બધા લોકો જે મહેમાન તરીકે આજે ઉપસ્થિત છે, હિમાચલ બધાની બહુ સુંદર વ્યવસ્થા કરે છે. ભોજન સમારંભમાં બધા હવે પંક્તિઓ બેઠી છે. કોણ વર્ણન કરે. આ ઐશ્વર્ય અને વૈભવનું હિમાચલના ગ્રહમાં જે વૈભવ છે, આનો કયા શબ્દોમાં કોઈ વર્ણન કરી શકે. બહુ અદ્ભુત વ્યવસ્થા છે. બધા હવે લાડવા ખાવા બેસી ગયા. હવે તમારો બી વારો આવશે, ચિંતા ના કરો. કથા પછી 1 વાગે હું પૂરું કરી દઈશ. બધા બેઠા છે. જ્યારે એકદમ બધા જમવા બેઠા છે, હિમાચલની મહિલાઓ જે જાનમાં લોકો છે, જાનમાં લોકો આવ્યા છે, એ લોકોને હવે મીઠી મીઠી ગાળો બોલી બોલીને જે એક પ્રસંગ છે, મહિલાઓ બહુ ગીત ગાય. એટલે લગન પ્રસંગ હોય તો કેટલો 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 આનંદ હોય એમાં. એકદમ બહુ આનંદ કરે છે. અમે તો ગીત નથી ગાવાના, પણ ચાલો 2 ઘડી ફરીથી અમે આનંદમાં શિવજીના આજે લગ્ન પ્રસંગે શિવજીના નામનો જ આશ્રય કરીએ. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ सब गाइए. हर हर भोले नमः शिवाय. 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 नमः शिवाय. ओम नमः शिवाय. नमः
જટાધરાય શિવ જટાધરાય, જટાધરાય શિવ જટાધરાય, હર હર ભોલે નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય શિવ નમઃ શિવાય, નમઃ શિવાય શિવ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય ઓમ. બોલીએ શંકર ભગવાન કી. આ સમસ્યા મારા માટે બહુ થોડી મોટી સમસ્યા. હવે આ મારા ભાઈઓ સંગીતવાળા હિન્દી ભાષી છે બધા, એ ગુજરાતમાં ગુજરાતી કથામાં પ્રથમ વાર આવ્યા છે, તો એ લોકોને તો ગુજરાતીમાં કંઈ સમજણ પડતી નથી. કલાકાર યોગ્ય છે, પણ એ લોકોની જે તકલીફ છે હવે એ તો સ્વાભાવિક છે. હું પોતે હિન્દી ભાષી છું, છતાં એ તો મારી થોડોક પ્રયાસ છે ગુજરાતીમાં કથા કરવાનો. બાકી બહુ અઘરું કામ છે મારા માટે. હિન્દી ભાષી વક્તા હોય અને ગુજરાતનો બહુ એટલે એમ ના હોય તો કેટલી તકલીફ. તો એ લોકો તો હવે કંઈક ગાવામાં પણ તકલીફ છે. કોઈ હિન્દીની કોઈ વસ્તુ હોય તો એ લોકો તો એકદમ પરફેક્ટ કલાકાર છે બધા, પણ હવે અમુક કંઈક ગુજરાતી મંગાવવું હોય તો બહુ તકલીફ. છતાં પ્રયાસ છે કે કથામાં થોડોક આનંદ બન્યો રહે અને આપણે આ 9 દિવસ સુધીનો જે આનંદ છે એ આનંદનો પૂરો લાભ આપણને મળે. હવે શિવજીની એકદમ લગ્ન પ્રસંગ પૂરું થયું, બધાનું ભોજન સમારંભ થયું, બધા લોકો આનંદિત છે, પોતપોતાના અવતારે બધા બેઠા છે. ધીમે ધીમે સમય આવે છે. હવે પાર્વતીની વિદાયનો પ્રસંગ બહુ નજીક છે. હમણાં સુધી લગ્ન પ્રસંગમાં બધા ઉત્સાહિત હતા, બધાને બહુ ઉમંગ હતી, બધા બહુ હર્ષિત હતા, બધા બારાતીઓની સેવા કરી, બધાને આનંદનો અનુભવ થતો હતો. પણ હવે જ્યારે પુત્રીના વિદાયનો પ્રસંગ સાંભળવા મળ્યો કે હવે આપણી પાર્વતીની વિદાય એકદમ તૈયારી છે, હિમાચલ મહારાજ બહુ સુંદર એકદમ વ્યવસ્થા કરી છે પાર્વતીની વિદાયના માટે. સખીઓ પાર્વતીને સુંદર વિદામ થવા માટે તૈયાર કરે છે. માં મેના એકદમ પોતાની દીકરીને વારંવાર શિક્ષણ આપે છે. કોનું વર્ણન કરે? આજે પોતાના ખોળામાં લઈને પોતાની દીકરીને અશ્રુપૂરિત એકદમ આંખ ભીની છે આજે મેનાની, અને પોતાની દીકરીને બહુ સુંદર ઉપદેશ આપે છે. કરેહુ સદા શંકર પદ પૂજા, કરેહુ સદા શંકર
ભારત વર્ષની માતા પોતાની દીકરીને જ્યારે સાસરે મોકલે છે, કેવા દિવ્ય સંસ્કાર આપે છે. બેટા, ખ્યાલ કરજે, આ જીવન ગંગાની ધારાને જેમ છે કોઈ સમાનાંતર રેખાઓ નથી જે સમાન ચાલે, જેમ ગંગાની ધારામાં જુદા જુદા મોડ આવે છે, એવી જ રીતે જીવન છે. બેટા, જીવનમાં સુખ દુઃખ આવે છે, જીવનમાં જુદા જુદા મોડ આવે છે. કોઈ સુખ દુઃખ આવે ઈ ટાઈમે ભવનના કોનામાં બેસી બે અશ્રુ ભલે પડી જાય, પણ કુલની મર્યાદા ના જાય, ઈ ખ્યાલ રાખજે. શિવજીના ચરણોની ખૂબ સેવા કરજે. કરે હું સદા શંકર પદ પૂજા, કરે હું સદા કરે હું સદા શંકર પદ પૂજા, નારી ધર્મ પતિ દેવ ન દૂજા, નારી ધર્મ પતિ દેવ ન દૂજા. બેટા, નારીનો ધર્મ છે પોતાના પતિને ઈશ્વરના સ્વરૂપમાં જોઈ ઈશ્વર સમા પતિની સેવા કરવી, ઈ જ સ્ત્રીનો ધર્મ છે. જીવનમાં મોડ આવે છે સુખ દુઃખના, એવા સમયે ભવનના કોઈ ખોનામાં બેસીને દુઃખ મનાવી લેજો, પણ કોઈ મર્યાદા મટે. તમારા પિતાની કીર્તિની કોઈ મર્યાદા જતી રહે એવું કઈ વર્તન ના કરતા. એવી રીતે પોતાની દીકરીને આજે દિવ્ય સંસ્કાર આપે છે. બેટા, નારીનું જીવન જ એવું છે કે એની એકદમ સ્તનમાં દૂધ હોય અને આંખમાં સતત પાણી હોય. આ જ નારીનું જીવન છે. બેટા, આજે તો મેના પોતાની દીકરીને ઉપદેશ આપતા આપતા વિધાતાને બહુ એકદમ એમ કહે કે હે વિધાતા, તે નારી જીવન બનાવ્યું જ કેમ, જેની સતત એવી દશા હોય, સતત દુઃખમાં જીવન જીવવાનું હોય. કત વિધિ સૃજી નારી જગ માહી, કત વિધિ સૃજી નારી જગ માહી, પરાધીન સપને હું સુખ નાહી, પરાધીન સપને હું સુખ નાહી. કત વિધિ સૃજી નારી જગ માહી, કત વિધિ સૃજી નારી જગ માહી. આજે મેના વિધાતાને કોસે છે, વિધાતા તે નારીનું જીવન કેમ બનાવ્યું, શું કામ બનાવ્યું, જેના જીવનમાં સુખનો અનુભવ ના થાય. સતત જેનું જીવન પરીક્ષા વાળું હોય છે, દુઃખ વાળું હોય છે. આજે મેના પોતાની દીકરીને સુંદર ઉપદેશ આપે છે. આજ અમારા ભારત વર્ષની સંસ્કૃતિ છે. કોઈ પણ દીકરીને તમે આજે રામકથામાં બેઠા છો, કોઈ દીકરીને તમે લગ્ન પ્રસંગે જ્યારે વિદા આપો તો સારા સંસ્કાર આપજો. કેમ કે જીવનની અંદર કોઈ પુત્ર યોગ્ય બને તો એ પુત્ર તમારા એક કુલનું એકદમ નામ રોશન કરે. પણ કોઈ કુલની દીકરી જો એક યોગ્ય દીકરી બની જાય, એક યોગ્ય સંસ્કારી દીકરી બની જાય તો એક કુલ નહીં, 3 કુલને તારે છે. એક તો પતિ વંશને ધન્ય બનાવી દે, પોતાના પિતાને વંશને ધન્ય બનાવી દે, અને માતાનો જે પાછળનો વંશ છે એને પણ એ ધન્ય બનાવી દે. એવા સંસ્કાર પોતાની દીકરીઓને આપજો. કેમ કે ગ્રસ્ત ધર્મનું મૂળ સ્ત્રી છે.
નારી વિના ગ્રસ્ત ધર્મનો કોઈ અર્થ નથી, કેમ કે જીવનની અંદર સર્વપ્રથમ ગુરુ માતા છે. બાળકને પ્રથમ સુંદર સંસ્કાર માં આપી શકે, એટલે માં સંસ્કારી હશે. નારી જાતિ સંસ્કારી હશે તો યોગ્ય સંતાન ઉત્પન્ન થશે, અને યોગ્ય સંતાન આવશે તો રાષ્ટ્ર ધન્ય બની જશે. એટલે નારીને બહુ જ રીતે, બધી જ રીતે સંસ્કારની બહુ જરૂર છે, કેમ કે ગ્રસ્ત આશ્રમનું મૂળ નારી છે. એટલે શાસ્ત્રકારો કહે છે, ભાર્યા મૂલમ ગ્રસ્થસ્ય ભાર્યા મૂલમ સુખસ્ય ચ ભાર્યા ધર્મ ફલૌ પતયે ભાર્યા સંતાન વૃદ્ધયે ભાર્યા મૂલમ ગ્રહસ્થસ્ય ભાર્યા મૂલમ સુખસ્ય ચ. નારી જાતિ ગ્રસ્ત આશ્રમનું મૂળ છે. જેમ એક વૃક્ષ એક મૂળ પર ઊભો હોય છે, એવી જ રીતે નારી જાતિ આ સદગ્રસ્તનું મૂળ છે, જે પોતાની સંતાનને દિવ્ય સંસ્કાર આપી શકે. એટલે જો નારી જાતિ સંસ્કારી હશે તો સંસારની અંદર યોગ્ય સંતાન ઉત્પન્ન થશે, અને આગળ જઈને રાષ્ટ્ર ધન્ય બની જશે. આજે પોતાની દીકરીને એકદમ બહુ સુંદર સંસ્કાર આપે છે. હવે વિદાયનો સમય આવ્યો, અને જ્યારે શરણાઈ વાળા એકદમ કરુણ સુર છેડે છે વિદાયના, ત્યારે તો શું વર્ણન કરું. બધી મહિલાઓ ભેગી છે. પાર્વતીને પોતપોતાના રીતે બધી માતાઓ, હિમાચલ પ્રદેશની મહિલાઓ આશીર્વાદ આપે છે. બેટા, મન ક્રમ વચનથી શિવને અનુકૂળ થાજો, શિવની સેવા કરજો. કોઈ પીડા હોય તો સહન કરી લેજો, પણ કુલની મર્યાદા જે છે એનું ધ્યાન રાખજો. વારંવાર આશીર્વાદ આપી હવે દીકરીને વિદા કરવાની તૈયારી છે. આટલામાં મહારાજ હિમાચલ બધા બારાતીઓને વિદાની તૈયારી કરી, બધાને હાથ જોડી, શિવજીના ચરણોમાં હાથ જોડી વારંવાર પ્રાર્થના કરી કે પ્રભુ, મારી દીકરીથી કોઈ ભૂલ થાય તો સંસ્કાર આપનારા માતા પિતાની ભૂલ જાણીને મારી દીકરીને ક્ષમા કર. અને જ્યારે હવે હિમાચલ ભવનમાં પાછા પ્રવેશ કરે છે, પાર્વતીજી દૂરથી પોતાના પિતાને જુએ છે. પાર્વતી દોડ્યા છે વંદન કરવા. હિમાચલને આવી જ્યારે પાર્વતીજીએ વંદન કર્યું, બંને હાથે પોતાની દીકરીને સીનેથી લગાડી. આજે બહુ રડ્યા છે હિમાચલને બીજા બધા વડીલ લોકો સમજાવવાની કોશિશ કરે છે, મહારાજ તમે જ્ઞાની છો, કોણ બાપ દીકરીને ઘરમાં રાખે છે, એક દી દીકરીને તો વિદાય આપવી જ પડે. હિમાચલે એક જ વાત કહી બધાને કે આજ સુધી મને આવી ખબર નહોતી કે દીકરીની વિદાય મારી આ દશા કરશે. આજે હિમાચલ બહુ દુખી છે. પાલકી સજાની છે. હવે ધીમે ધીમે પાર્વતીજીને પાલકીમાં બેસાડે છે. વારંવાર હમણાં સુધી પાર્વતીજી બહુ ધૈર્ય રાખી, મારા પિતાજીને વધારે દુઃખ ના થાય એટલે બહુ એકદમ કઠોર હૃદય કરી પાર્વતીજી ધીમે ધીમે પાલકીમાં બેઠા છે. ચારે બાજુથી મહિલાઓ પાલકીને એમ બધા ઊભા છે. માં મેના વારંવાર સમજાવે છે. હજી સુધી તો હિંમત બાંધીને પાર્વતીજી બેઠા હતા. માને કહેતા હતા, માં તમે ચિંતા ના કરતા, મેં જે તપ કર્યું હતું એના અનુરૂપ મને વર પ્રાપ્ત થયો છે, મારું જીવન ધન્ય થઈ ગયું છે, એટલે તમે મારી ચિંતા ના કરતા. પણ જ્યારે માતાને સમજાવતા પાછળ ઊભા હિમાચલની બાજુ પાર્વતીની દૃષ્ટિ ગઈ. હવે પાર્વતીજી હિંમત ખોઈ ગઈ.
ખોઈ બેઠા, બહુ રડે છે. પાર્વતીજીને મેના કહે, બેટા હમણાં જ તું મને સમજાવતી હતી, હવે તારી આ દશા છે. એક જ વાત કીધી, માં મને બીજો કોઈ દુઃખ નથી, હું શિવ ચરણોમાં જાઉં છું એટલે મને આનંદ છે. દુઃખ છે તો એક જ વાતનો છે, પાછળ જો મારા પિતાના દાઢીના વાલ મને ધોરા દેખાય છે. મારા પિતા હવે વૃદ્ધ થઈ ગયા છે. માં મારા પિતાનું ધ્યાન રાખજો. મારી યાદમાં, મારી ચિંતામાં મારા પિતાને કોઈ દુઃખ ના થાય એવું યત્ન કરજો. આજે આખા હિમાચલ વાસીઓ બહુ દુઃખી છે. દીકરીની વિદાઈ બહુ દુઃખદાયી હોય છે મારા ભાઈ. સંસારમાં તમે જોયું હશે, ક્યારે ક્યારે એવા બનાવો બને કે કુળની અંદર, પરિવારની અંદર કોઈને એક જ સંતાન હોય, એક જ દીકરો હોય, અને ભાવિવશ કોઈ દુઃખદ ઘટના ઘટી જાય અને એ દીકરો જતો રહે. પિતાને એટલો દુઃખ થાય છે, પણ સમાજમાં રહેતા પિતા ક્યારે ક્યારે એવું જોવા તમને મળશે કે એક જ પુત્ર હોય ને અને એનું અવસાન થઈ જાય તો કોઈ પિતા ભીતરથી બિલકુલ ભાંગી જ જાય છે, પણ બહારથી બહુ ધૈર્ય રાખે છે, આંખમાં અશ્રુ નથી આવવા દેતા. પણ શાયદ જ કોઈ એવો પિતા આ સંસારમાં મળે કે જ્યારે દીકરી વિદા થાય અને એની આંખને એ રોકી શકે, આંખમાં અશ્રુ ના આવે એવો પ્રસંગ શાયદ આ સૃષ્ટિ પર તમને ક્યારે જોવા ના મળે. ધીમે ધીમે હવે બરાત વિદા થાય છે. શિવ દેવોની સાથે, પાર્વતીની સાથે ધીમે ધીમે હવે બારાત વળે છે. હિમાચલ વાસી મેના એકદમ હિમાચલ બધા ઊભા છે. દૂર સુધી જ્યાં સુધી બારાત દેખાતી હતી, ઊભા ઊભા બસ આંખમાંથી અશ્રુ પડે છે, બહુ દુઃખિત છે. આજે ધીમે ધીમે બારાત આવીને પહોંચી છે કૈલાશ. બધા દેવો કૈલાશમાં આવીને શિવ પાર્વતીને હવે વંદન કરે છે. શિવને વારંવાર દેવો વંદન કરીને કહે, પ્રભુ અમે જાણીએ તમે સાક્ષાત પરમાત્મા છો, બ્રહ્મ છો, આ તો તમારી લીલા છે. પાર્વતીજી આદિ શક્તિ છે, શક્તિ ને બ્રહ્મ સદૈવ એક જ છે. આ તો તમારી લીલા છે, અમારા પર તમારી કરુણા છે. અમારા પર તમારી કરુણાને લીધે તમે આ પ્રસંગ અપનાવ્યું છે, અમારા પર કૃપા રાખજો. બધા દેવો હવે ધીમે ધીમે શિવજીથી એકદમ વિદાય લે છે અને હવે શિવ અને પાર્વતીજી એકદમ કૈલાશમાં વાસ કરે છે. ગોસ્વામીજી હવે કહે કે શિવજી અને પાર્વતીજીના જીવનમાં આગળનું જે શૃંગાર છે, આગળની જે લીલા છે, કેવી રીતે કૈલાશની અંદર શિવ અને પાર્વતીજી રહે છે, એનું વર્ણન હું બહુ ના કરું, કેમ કે માત પિતાના શૃંગારની ચર્ચા, એમની લીલાની ચર્ચા પુત્રનો ધર્મ નથી. એટલે ગોસ્વામીજી શિવચરિતને ધીમેથી હવે અહીંયા જ શિવચરિતને એકદમ વિરામ આપવાની તૈયારી કરે છે. અને વિરામ આપતા આપતા હવે એકદમ ગોસ્વામીજી પોતાની લેખનીને થોડોક મોડ આપે છે. અમે આગળની કથામાં પ્રવેશ કરીએ એ પહેલા અમુક સમય માટે હરિનામનો આશ્રય કરીએ. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદ લાલા, ભજ
ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી સબ ગાઈએ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ બધા તાલી પાડો અને ભાવથી ગાઓ. આ કથાની અંદર 9 દિવસમાં કદાચ જીવનમાં કથા આપણને યાદ રહે કે ના રહે, કથાના પ્રસંગો મનમાં વાસ કરે કે ના કરે, પણ 9 દિવસની કથામાં જો આ કલિકાળની અંદર તમે હરિનામને પણ પકડી લીધો તો સમજી જવાનું કે જીવનની નૌકા પાર થશે. નામમાં બહુ તાકાત છે, એટલે ભાવ અને શ્રદ્ધાથી ગાઓ. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોપીલ ગોપાલા ભજ ગોવિંદ सीताराम तुम्हारी जय जय हो, 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 राधे श्याम तुम्हारी जय जय हो, राधे श्याम तुम्हारी जय जय हो, राधे श्याम तुम्हारी जय जय हो, सीताराम तुम्हारी जय जय हो, सीताराम तुम्हारी जय जय हो, सीताराम तुम्हारी जय जय हो, भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंदलाला भज भज मुरली मनोहर नंदलाला भज गोविंद गोविंद गोपाला भज
યાજ્ઞવલ્ક્યજી મહારાજ ભરદ્વાજજીને આ કથા સંભળાવતા હતા. શિવચરિતની કથા જ્યારે પૂરી કરી, યાજ્ઞવલ્ક્યજીએ ભરદ્વાજજીના પ્રતિ દૃષ્ટિ જેમ નાખી છે, ભરદ્વાજજી એકદમ નેત્ર બંધ કરી મૌન બનીને બેઠા છે. યાજ્ઞવલ્ક્યજીએ ભરદ્વાજજીને કીધું કે પ્રભુ, તમારો જે પ્રશ્ન હતો કે રામ કોણ છે, તમે રામના પ્રતિ પ્રશ્ન કર્યો હતો, પણ એના વિપરીત મેં તમને શિવજીના ચરિત્રની કથા સંભળાવી. તમને એમાં એમ તો નહીં લાગ્યું કે મેં વિષયાંતર કર્યો. પણ હે ભરદ્વાજજી, રામકથા પહેલા શિવકથા તમને સંભળાવવાના પાછળ મારો એક હેતુ હતો. મારે જાણવું હતું કે તમારો રામ પ્રેમ કેવો. કેમ કે જેને શિવના ચરણોમાં પ્રીત નથી હોતી, એ રામ પ્રેમી ના બની શકે. એટલે મેં જોઈ લીધું છે, તમે સાચા અર્થમાં રામ પ્રેમી છો. એટલે જ મેં સર્વપ્રથમ તમને આ શિવચરિતની કથા સંભળાવી, અને હવે હું તમને રામકથા સંભળાવી છે. હે ભરદ્વાજજી, એક દિવસની ઘટના છે. હવે શિવ પાર્વતી કૈલાશમાં બિરાજે છે. બહુ આનંદમય જીવન છે. એક દિવસ એકદમ સવારમાં ભોરમાં શિવજી પોતાના હાથે દિવ્ય કૈલાશમાં વટવૃક્ષની નીચે એકદમ સુંદર મૃગછાલાનું આસન બનાવી અને એની પર બેઠા છે. આજે શિવજીનું જે સ્વરૂપ છે બહુ અદ્ભુત છે, બહુ દિવ્ય છે. ધ્યાન રાખો ભાઈ, ધ્યાન રાખો. શિવજીનું જે સ્વરૂપ છે બહુ દિવ્ય છે. આજે શિવજી કેવી રીતે બેઠા છે આસન પર? આજ સુધી શિવજી દિગંબર રહેતા હતા, પણ આજે શિવજી દિગંબર નથી. ગોસ્વામીજી લખે છે, કુંદ ઇન્દુદર ગોર શરીરા, 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 ભુજ પ્રલંબ પરી ધન મુનિ ચીરા, ભુજ પ્રલંબ પરી ધન મુનિ ચીરા. આજે શિવજી સુંદર આસન પર બેઠા છે. આજે શિવ દિગંબર નથી. શિવજીએ આજે મુનિઓના જેમ એકદમ વસ્ત્ર ધારણ કર્યા છે, ચીર ધારણ કર્યા છે. કુંદ પુષ્પના સમાન દિવ્ય સ્વરૂપ છે. નેત્ર બહુ દિવ્ય છે. અને આજે શિવ દિગંબર નહીં, શિવ આજે એકદમ મુનિઓના ચીર ધારણ કરીને, મુનિઓના જેમ સુંદર વસ્ત્ર ધારણ કરીને શિવ બેઠા છે. શીશ પર જટાનો સુંદર મુગુટ છે. જટા મુકુટ સુર સરિત સિર, લોચન નલિન વિશાલ, નીલ કંઠ લાવન્ય નિધિ, સોહ બાલ બિદુ ભાલ. શિવજી આજે બહુ અદ્ભુત રચના દેખાય છે. શિવજીને આજે કદાચ ગોસ્વામીજીને એમ થયું હશે, આજે ગોસ્વામીજીએ શિવજીને સુંદર વેશ બનાવ્યો. ગોસ્વામીજીએ આજે કદાચ શિવજીને વસ્ત્ર પર આવ્યા હશે. ગોસ્વામીજીને એમ થયું હશે કે પ્રભુ, હમણાં સુધી તો તમે કૈલાશમાં ભલે દિગંબર રહેતા હતા, પણ હવે તમે પાર્વતીજીને તમને હવે કથા સંભળાવવી છે, એટલે તમારે હવે મર્યાદામાં આવવું પડશે. કેમ કે વક્તા તરીકે જો તમે મર્યાદામાં આવશે તો તમારા વક્તવ્યની કિંમત વધશે. એટલે આજે ગોસ્વામીજીએ જ માની લો કે એવા ચીર પહેરાવ્યા હશે.
અને ખરેખર આ એક દોહરાની અંદર રામકથાનો વક્તા જે છે એ કેવો હોવો જોઈએ, આ કઈ સૂચના આપ્યું છે સુંદર. રામકથાના વક્તા કેવો હોવો જોઈએ એ આ દોહરામાં છે. સર્વપ્રથમ આજે શિવજીના શીશ પર જટાનો મુગુટ છે. રામકથાના કોઈ પણ વક્તાના શીશ પર જટાનો મુકુટ હોવો જોઈએ. મુગુટ એટલે કે સ્થૂલ રૂપમાં બહુ જટાઓ રાખી, જટાઓ વધારવી એમ નહીં. અર્થાત કોઈ પણ વક્તા, કોઈ પણ જ્ઞાની જ્યારે વ્યાસ ગાદી પર બેસીને કોઈને ઉપદેશ કરે, એના જીવનમાં ભલેના કોઈ પણ કેવા કોઈ કટુ વચનો સંભળાવે, કોઈ એની ટીકા થાય, ગમે તે હોય, પણ એને એ બધી વસ્તુઓને પોતાના મન પર ના લગાડી એ બધી વસ્તુઓનો એક મુગટ બનાવી લેવો અને બધી આલોચનાને, બધી વાતોને જતી કરી દેવી અને સમાજને માત્ર અમૃત જેવી કથાનું જ પાન કરાવવું. એટલે બધી જે જંજાલો છે જીવનની એનો મુગટ બનાવી લેવાનો. શિવજીના શીશ પર ગંગા છે. રામકથાના જે વક્તા છે એના શીશ પર ગંગા હોવી જોઈએ. ગંગા એટલે કે સ્થૂલ રૂપમાં નહીં, રામકથાનો, ભગવદ કથાનો કોઈ પણ વક્તા, કોઈ પણ જ્ઞાની પુરુષ વ્યાસ ગાદી પર જ્યારે બેસે એના જીવનમાં ભક્તિની ગંગા હોવી જોઈએ. એ પોતે ભક્તિવાન હોવો જોઈએ, એ પોતે સાધક હોવો જોઈએ, એ પોતે વિવેકવાન હોવો જોઈએ. તો જ એની વાણીની અસર કોઈ સામેવાળા શ્રોતાઓ પર પડશે. જો પોતાના જીવનમાં ભક્તિ ના હોય, વિવેક ના હોય, મર્યાદા ના હોય, વૈરાગ્ય ના હોય, ત્યાગ ના હોય, તો એની વાણીનો કોઈ અર્થ નથી. શીશ પર શિવને ગંગા છે. ગંગા એટલે કે ભક્તિ કી ગંગા. લોચન નલિન છે. નલિન એટલે બહુ સહેજ શાંભવી નેત્ર છે. રામકથાનો કોઈ પણ વક્તા, વ્યાસ ગાદી પરનો કોઈ પણ વક્તા, એની આંખમાં સમતા હોવી જોઈએ, એની આંખમાં વિષમતા ના હોવી જોઈએ, એની આંખમાં ભેદભાવ ના હોવો જોઈએ, એની આંખમાં કોઈના પ્રતિ નીચ ઉચ્ચની ભાવના ના હોવી જોઈએ. બ્રહ્મ દૃષ્ટિ રાખે એવા વક્તાનું વક્તવ્ય ચાર ચાંદ લગાડી દે છે. શિવજીના એકદમ નેત્ર નલિન છે. તો રામકથાનો, ભગવદ કથાનો જે વક્તા છે એની આંખ પવિત્ર હોવી જોઈએ. શિવજી નીલકંઠ છે. શિવજીના કંઠમાં વિષ છે, પણ એ વિષને શિવ ભીતર નથી ઉતારતા. જ્યારે સમુદ્ર મંથન થયું અને વિષ નીકળ્યું, દેવોએ અને બધા રાક્ષસોએ મળીને શિવજીને પ્રાર્થના કરી કે આ દુઃખથી અમને ઉગારો, આ વિષ નીકળ્યું, હવે શું થશે? શિવજી આ વિષને પી ગયા છે, પણ ભીતર ના ઉતરવા દીધું, કંઠમાં ધારણ કર્યું છે. રામકથાનો જે વક્તા છે એના કંઠમાં વિષ હોવું જોઈએ. વિષ એટલે તમે એમ ના સમજજો કે હું અહીંથી ગાદી પરથી ઉતરું તો જઈને વિષનો પ્યાલો પી જાઉં, એટલે રામકથાનો વિષ એટલે કે સમાજ ટીકા કરશે, સમાજ ગમે તે રીતે તમને ટીકાનું વિષ પીવડાવશે, તમારી આલોચના કરશે, ગમે તેમ બોલશે. એ આલોચના રૂપી વિષને ભીતર ના ઉતરવા દેવું, એને પોતાનો એ વિષને શૃંગાર રૂપમાં સ્વીકાર કરી લેવું અને સહેજ રૂપે જગતને, સમાજને પોતાની વાણીથી લાભ આપવો, એ જ ભગવદ કથાના વક્તાનું લક્ષણ છે. શિવજીના કંઠમાં વિષ છે, લાવણ્ય નિધિ છે અને ભાલમાં બાલચંદ્ર છે. કોઈ પણ વક્તાના મસ્તક પર ભાલમાં એકદમ ચંદ્રની જરૂર છે. બાલચંદ્ર એટલે કે તપનો તેજ. વક્તાના જીવનમાં તપની બહુ જરૂર છે. વક્તા તપસ્વી હોય, વક્તા વૈરાગ્યવાન હોય, વક્તા વિવેકી હોય, તો એની વાણી સમાજનું કલ્યાણ કરે છે. પોતાના જીવનમાં સાધના ના હોય, પોતાના જીવનમાં તપ ના હોય,
ત્યાગ ના હોય, વૈરાગ્ય ના હોય તો વાણીની અસર થતી નથી. આજે શિવજી એકદમ આનંદમાં બેઠા છે. પાર્વતીજીને બહુ આનંદ થયો, દોડા દોડા આવ્યા છે, શિવના ચરણોમાં આવીને એકદમ વંદન કર્યું છે. આજે શિવજીએ બામ ભાગમાં પાર્વતીજીને સુંદર આસન આપ્યું છે. શિવ પાર્વતી બેઠા છે. આજે પાર્વતીજીના મનમાં એમ થયું કે આજે મારા પ્રભુ બહુ પ્રસન્ન દેખાય છે. આજે જો હું મારા મનના અમુક કંઈ સમાધાન મારે કરાવવું હોય, મનની શંકાઓ દૂર કરાવવી હોય, તો આજે મને લાગે છે યોગ્ય સમય છે હું મારી શંકાઓ પ્રભુના ચરણોમાં રાખું તો મારી શંકાઓ દૂર થઈ જાય. પાર્વતીજી એકદમ સુંદર અવસર જાણીને શિવજીને પ્રાર્થના કરે છે. પાર્વતી ભલ અવસર જાની, પાર્વતી ભલ અવસર જાની, પાર્વતી ભલ અવસર જાની, પાર્વતી ભલ અવસર જાની. સુંદર અવસર જાણીને પાર્વતીજી શિવજીના ચરણોમાં હવે પ્રાર્થના કરવા તૈયાર છે અને શિવજીને વંદન કરતા એક જ વાત કહે છે, પ્રભુ કોઈ પણ સાધક કલ્પ વૃક્ષની નીચે બેઠો હોય અને કલ્પ વૃક્ષના નીચે બેઠા પછી પણ એનું દરિદ્ર ના જાય તો કાં તો એ કલ્પ વૃક્ષ નથી, અથવા તો એની નીચે બેઠો સાધક કલ્પ વૃક્ષનો મહિમા જ જાણતો નથી. કેમ કે કલ્પ વૃક્ષનો એક ધર્મ છે. એમ સાંભળ્યું છે શાસ્ત્રોમાં કે કલ્પ વૃક્ષ એક એવો દેવતરુ છે, આની નીચે કોઈ પણ સાધક બેસે અને જે કંઈ માગણી કરે છે એની માગણીની એનો સંકલ્પ પૂર્ણ થાય છે. પ્રભુ કલ્પ વૃક્ષની નીચે બેઠા પછી જો દરિદ્ર ના જાય તો બે જ વસ્તુ બની શકે, કાં તો કલ્પવૃક્ષ નથી, અથવા તો સાધકને કલ્પવૃક્ષની મહિમાની જ ખબર નથી. પ્રભુ આપના ચરણ પ્રાપ્ત કર્યા પછી પણ જો મારા મનમાં કોઈ શંકા રહે તો એ મારો દુર્ભાગ્ય ગણાય. પ્રભુ તમને ખબર છે, તમે જાણો છો કે ગત જન્મમાં મારી શું દશા હતી. સતીના રૂપમાં આપના ચરણ મને પ્રાપ્ત થયા હતા, પણ છેલ્લે ભૂલ કેવી થઈ કે રામજીના પ્રતિ મેં ભૂલ કરી અને આ ભૂલના લીધે તમે મારો ત્યાગ કર્યો. છેલ્લે કેટલું દુઃખ મને સહન કરવું પડ્યું, કેમ કે સમાધિમાં 84,000 વર્ષો તમે વિતાવેલા. એ ટાઈમે મારી શું દશા થઈ હશે એ તો પ્રભુ મને ખબર છે. પ્રભુ છેલ્લે જ્યારે પિતાના યજ્ઞમાં જઈ મેં મારા દેહને ત્યાગ્યો તો એ ટાઈમે તમારા ચરણોને મારા અંતઃકરણમાં બેસાડી, મનમાં બેસાડી મેં એક જ પ્રાર્થના કરી હતી. બીજી કોઈ અપેક્ષા નહોતી, બસ એક જ અપેક્ષા હતી કે જન્મ જન્મમાં તમારા ચરણ પ્રાપ્ત થાય. અને મારી પ્રાર્થના આપે સ્વીકારી અને આપની શરણ મને ફરીથી આ જન્મમાં પ્રાપ્ત થઈ છે. પણ પ્રભુ એક શંકા હજી પણ મારા મનમાં છે. પ્રભુ એ શંકા હજી ગઈ નથી કે જો રામ બ્રહ્મ છે તો પછી મનુષ્ય કેમ? અને મનુષ્ય નું રૂપ છે રામનું, તો પછી એ બ્રહ્મ કેમ? એ વાત જે છે હજી મને સમજાતી નથી. પણ પ્રભુ એક વાતની હું તમને સ્પષ્ટતા કરું કે મારા મનમાં સંદેહ તો છે, પણ ગત જન્મ જેવો સંદેહ હવે નથી. હવે મારા મનમાં રામકથા સાંભળવાની ભીતરથી ઈચ્છા થાય છે, જેથી જે થોડાક કંઈ નાના મોટા સંદેહ મારા મનમાં બાકી છે એ બધા નીકળી જાય. એટલે તમે કૃપા કરીને હવે મારા પર એવી કૃપા કરો, મને રામકથા સંભળાવો. શિવજી જાણી ગયા કે હવે પાર્વતીના મનમાં કોઈ સંદેહ નથી, પણ એની ઈચ્છા રામકથા સાંભળવાની થઈ છે. એટલે આજે
એકદમ મૂળને જેમ પાછો પ્રશ્ન કરે છે કે રામ કોણ છે? પ્રભુ, તમે કૃપા કરીને મને રામકથા સંભળાવો. અને પાર્વતીજીએ શિવજીના સમક્ષ અહીં 9 પ્રશ્ન મૂક્યા છે. પ્રભુ, તમે એવી કૃપા કરો, સર્વપ્રથમ મને આ વસ્તુ બતાવો કે જે પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે, સર્વશક્તિમાન છે, પોતાના સંકલ્પ માત્રથી જે પરમાત્મા આ જગતનું સર્જન કરે, પોતાના સંકલ્પથી જે જગતનું પાલન કરે, જેના સંકલ્પથી એક ક્ષણમાં ભ્રકુટી વિલાસ માત્રથી સૃષ્ટિનો લા થઈ જાય, એવા નિર્ગુણ બ્રહ્મ સર્વશક્તિમાન સગુણ રૂપ શું કામ લે છે? આ પ્રશ્નનું તમે સમાધાન કરો. બીજો પ્રશ્ન, પ્રભુ, નિર્ગુણ બ્રહ્મ જ્યારે સગુણ રૂપ લઈને સંસારમાં આવે છે, આની પાછળના કારણો શું? કેવી રીતે પરમાત્મા પ્રવેશે છે આ લીલા ક્ષેત્રમાં? એ કથા મને સંભળાવો. પછી પરમાત્માની આ ધરતી પર આવ્યા પછી પરમાત્માની જે બાલ લીલાઓ છે, એ બાલ લીલાઓની કથા મને સંભળાવો. એના પછી પરમાત્માનો કેવી રીતે સીતાજીની સાથે આગળ જઈને લગ્ન થયું, એ બધા પ્રસંગો મને સમજાવો. કયા કારણે પરમાત્માએ ગાદીનો ત્યાગ કર્યો અને 14 વર્ષ માટે પ્રભુ વનમાં ગયા અને આટલો દુઃખ પરમાત્માએ સહન કર્યો, લીલા કરી આવી, એ બધી કથા મને કહો. આગળ જઈને કેવી રીતે સીતાજીનું અપહરણ થયું, વનમાં જઈને પ્રભુએ કેવી કેવી લીલાઓ કરી, એ બધી કથા મને સંભળાવો. આગળ જઈને સીતાજીની શોધમાં સાગર પાર કરી પ્રભુ લંકામાં ગયા, રાક્ષસોનો સંહાર કર્યો, એ બધી કથા મને સંભળાવો. રાવણને કેવી રીતે પરમાત્માએ પરાસ્ત કરી દીધા, એ બધી કથા સંભળાવો. પરમાત્મા રાક્ષસોનો સંહાર કરી સીતાજીની સાથે વળી બધા વાનર ભાળુઓની લઈને પરમાત્મા અવધમાં આવ્યા. પછી કેવી રીતે પરમાત્માનો એકદમ રાજ્યાભિષેક થયો અને પરમાત્માએ ગાદી સ્વીકારી, એ બધી કથા મને સંભળાવો. એની સાથે સાથે પ્રભુ, જો તમને યોગ્ય લાગે તો તમે એવી કૃપા પણ મારા પર કરજો કે તમે પરમાત્માએ બધી જે લીલા કરી, એ બધી લીલા કરીને છેલ્લે પરમાત્મા કેવી રીતે સ્વધામ ગમન કર્યું પરમાત્માએ, જો તમને યોગ્ય લાગતું હોય તો છેલ્લે આ વસ્તુ પણ મને સમજાવજો. આ 9 પ્રશ્ન પાર્વતીજીએ પરમાત્માની સમક્ષ, શિવજીની સમક્ષ મૂક્યા છે. અને જ્યારે આ 9 પ્રશ્ન શિવજીએ સાંભળ્યા, શિવજીને બહુ આનંદ થયો છે. શિવજી જાણે છે કે હવે પાર્વતીના મનમાં કોઈ સંદેહ નથી, પણ એમના મનમાં હવે એકદમ રામકથા સાંભળવાની ઈચ્છા થઈ છે. એકદમ શિવજી ધન્યવાદ આપે છે પાર્વતીને. પાર્વતી, તમે ધન્ય છો. હું જાણું છું આ પ્રશ્ન હવે તમારો પ્રશ્ન નથી, પણ તમારા મનમાં ભગવદ કથા સાંભળવાની ઈચ્છા થઈ છે, એટલે આજે તમે જગતના કલ્યાણ માટે જ આ પ્રશ્ન કર્યો છે. હવે શિવજીના મનમાં એકદમ રામજીના જે ચરિત છે એ એકદમ આનંદ થયો છે. શિવજીને વારંવાર શિવજી હવે એકદમ અમુક ક્ષણ માટે તો શિવને માનો સમાધિ લાગી હોય એવો આનંદ થયો છે. હરહિયે રામ ચરિત સબ આએ, હરહિયે રામ ચરિત સબ આએ, પ્રેમ પુલક લોચન જલ છાએ, પ્રેમ પુલક લોચન જલ છાએ. શિવજીના નેત્ર ભીના થયા છે. શિવજીને બહુ આનંદ થયો છે. શિવજી જાણે છે પાર્વતીના મનમાં કોઈ સંદેહ તો નથી, પણ જગતના કલ્યાણ માટે આજે પ્રશ્ન કર્યો છે. હવે શિવજી પાર્વતીજીને રામકથાનો દિવ્ય
મહિમાનું ગાન કરતા કહે છે, દેવી સાંભળો, જે પરમાત્માની માયાના લીધે આ અસત્ય સંસાર પણ જીવને સત્ય ભાસે છે, એવા પરમાત્માની કથા હું તમને સંભળાવીશ. એ પરમાત્મા કેવા છે? એકદમ જૂઠેવું સત્ય જાહી બેનું જાને, જૂઠેવું સત્ય બેનું જાને, જીમી ભુજંગ બીનું રજ પહેચાને, જીનું ભુજંગ બીનું રજ પહેચાને. દેવી, જે પરમાત્માની આવી માયા છે કે જેમ સંસારની અંદર ક્યારેક ક્યારેક કોઈ જીવને અંધકારમાં પડેલું દોરડું સર્પ દેખાય છે, એવી જ રીતે અજ્ઞાનતાવશ આ સંસાર અસત્ય છે, પણ પરમાત્માની માયા એવી પ્રબળ છે. ક્યારે ક્યારે જીવને પરમાત્માની માયાના લીધે આ અસત્ય સંસાર પણ સત્ય ભાસે છે. એવા પરમાત્માની તમને હું કથા સંભળાવું. અને એ પરમાત્મા કેવા છે? દેવી, નિર્ગુણ નિરાકાર પરમાત્મા જે સંકલ્પથી જગતનું સર્જન કરે, સંકલ્પથી પાલન કરે, સંકલ્પથી વિસર્જન કરે. એ પરમાત્મા જે બિના પગે ચાલવામાં સમર્થ છે, જે બિના દૃષ્ટિએ આખા જગતને જુએ છે, જે પરમાત્મા બિના કાનથી પોતાના સાધકોની વાતને સુને છે, એવા પરમાત્માની હું તમને કથા સંભળાવું. એકદમ વારંવાર શિવજી આનંદમાં ડૂબ્યા છે. રામ સચ્ચિદાનંદ દિનેશા, રામ સચ્ચિદાનંદ દિનેશા, રામ સચ્ચિદાનંદ દિનેશા, રામ સચ્ચિદાનંદ દિનેશા. દેવી, રામ સચ્ચિદાનંદ છે, આનંદ સ્વરૂપ છે. અને એ પરમાત્મા શું કામ અવતાર લે છે? આની પાછળ એક જ કારણ છે. જબ જબ હોએ ધર્મ કી હાની, જબ જબ હોએ ધર્મ કી હાની, बढ़हि असुर अधम अभिमानी, बढ़हि असुर अधम अभिमानी, करहि अनीति जाए नहीं बरनी, करहि अनीति जाए नहीं बरनी. तब तब प्रभु धरी विविध शरीरा, तब प्रभु धरी विविध शरीरा, हरहि कृपा निधि सज्जन पीरा, हरहि